શહેરમાં આટલા દિવસમાં આજે પૂરની પરિસ્થિતિમાંથી વડોદરા શહેર પસાર થઈ રહ્યું હતું ત્યારે શહેરના તમામ નાગરિકોને કોર્પોરેશન પાસેથી સહાયની અપેક્ષા હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા આપદાને અવસરમાં ફેરવવાનો કોઈ મોકો બાકી રાખ્યો નહીં અને સરકાર દ્વારા આવેલા સૂકા ચેવડા અને પાણીની બોટલને સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ રૂમમાં સંતાડી મૂકી દીધા। આજે જ્યારે અમે સ્થળ પર આવ્યા તો આ તમામ વસ્તુઓ સ્થળ પર છુપાયેલી જોવા મળી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફારૂક પઠાણ, વડોદરા। વડોદરા શહેરના અંદર 26, 27, 28 એ 72 કલાક એ વડોદરાવાસીઓ માટે એટલા કપરા સમય હતા કે જેમાં વરસાદી આફત પૂર એમના પર પ્રકોપ કરી રહી હતી। એવા પ્રકોપના સમયે વડોદરાવાસીઓને એવી આશા હતી કે વડોદરા મહાનગરપાલિકા એમની મદદે આવશે। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા મહાનગરપાલિકા એમની મદદે તો આવ્યું નથી, એમની મદદ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે। પરંતુ એનાથી મોટી શરમની વાત તો એ કહેવાય કે વડોદરા કોર્પોરેશને આ મુસીબતને, આ આફતને અવસર બનાવવાનો કોઈ પણ પ્રયાસ છોડ્યો નથી। વડોદરા શહેરમાં સરકાર દ્વારા પાણીની બોટલો અને સૂકા ચવાણાની વ્યવસ્થા કરવામાં આવી હતી કે જે પૂરગ્રસ્ત લોકો, જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે એનામાં વેચવામાં આવે, જેના કારણે 2-3 દિવસ તક જો એ વિસ્તારમાં પાણી ન ઉતરે તો આ સૂકા ચેવડાના કારણે એકવાર 2-3 દિવસ તક પોતાનું ગુજરાન ચલાવી શકે। પરંતુ વડોદરા શહેરના કોર્પોરેશનમાં બેસેલી જાડી ચામડીના અધિકારીઓ, એ જાડી ચામડીના અધિકારીઓએ આ આપદાને અવસર બનાવીને સરકાર તરફથી આવેલી સહાયો, પાણીની બોટલો, ચવાણું, એ સમગ્ર વસ્તુઓને વડોદરા શહેરના અલકાપુરી સ્થિત સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ હોલના અંદર લોક મારીને મૂકી દીધું। એમના માન્યતા અધિકારીઓને આપવા, એમના જોડે ફરનારાઓને આપવા અને એમના કોઈ સ્થાનિક કોર્પોરેટરો કે કોઈ હશે એમને આપવા માટે। જ્યારે આજે અમે સ્થળ પર આવ્યા, સ્થળ પર આવીને અમને આ વસ્તુની જાણ થઈ તો વડોદરા શહેરના એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કોલ કર્યો। કોલ કરીને એમને જણાવ્યું કે સાહેબ, આવી સુવિધાઓ સરકારે આપી છે તેને વિસ્તારના લોકોને પહોંચાડો। મને ડેપ્યુટી કમિશનર તરફથી જવાબ મળ્યો કે મારો આ ડિપાર્ટમેન્ટ લાગતું નથી ને મને ખબર નથી। અને એના 2 જ મિનિટ પછી વડોદરા અલકાપુરી સર્કિટ હાઉસના મેનેજરને એ ડીએમસીનો ફોન આવ્યો છે અને એમને આ રૂમ ખોલીને આ વસ્તુ સગે વગે કરવાનો પ્રયાસ કર્યો, પણ અમે સ્થળ પર પહોંચીને અને આ વસ્તુ પકડી લીધી છે। એટલે કે કોર્પોરેશને જે ચોરી કરી છે એ સત્ય છે, એ એક ફોનથી અમને સાબિત થઈ ગયું। અને આ હટાવવા માટે જે એમને તડામાર તૈયારીઓ કરી અને અમે સ્થળ પર પહોંચી ગયા અને એમની ચોરી પકડી લીધી। વડોદરા શહેરમાં આવા તો અનેક સહાયો સરકાર તરફથી આવી છે, જે આ વડોદરાના જાડી ચામડીના મગરના સરકારમાં બેસેલા લોકોએ એમના પાસે મૂકી રાખી અને વડોદરાની જનતાને મરવા છોડી દીધું છે। આવનાર દિવસોમાં આ વસ્તુ જરૂરિયાતમંદો તક ન પહોંચી, આ પાણીના બોટલોનો યોગ્ય હિસાબ ન થયો તો જવાબદાર અધિકારીઓ અને સત્તામાં બેસેલા તમામ લોકો સમક્ષ મોરચો ખોલવામાં આવશે અને રાજીનામું જવાબદાર અધિકારીઓનું માંગવામાં આવશે।